विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 10 ए टेस्ट ऑफ ट्रू लव साचा प्रेमની કસોટી પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। અહીંયા 6 મિનિટ્સ ટુ 6 ડેશ 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 warm and friendly સુધી આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। બીજું કે વિદ્યાર્થી મિત્રો લેસન यूनिट जे छे ए अगत्यनो छे। अहींया पान नंबर 125 पर 6 minutes to 6 said the clock about the information desk in New York Grand Central Station। information એટલે કે માહિતી। ન્યુયોર્ક ના ગ્રાન્ડ સેન્ટ્રલ स्टेशन पर माहिती माटेना टेबल उपरનું ઘડિયાળ 6 માં 6 મિનિટનો સમય બતાવી રહ્યું હતું। A tall young lieutenant lifted his face, narrowed his eyes and noted the time। tall opposite થશે tall એટલે ઊંચો અને શોર્ટ એટલે ટૂંકો। યંગ ઓપોઝિટ ઓલ્ડ। ટુ લિફ્ટ એટલે ઊંચકવું ઊંચું કરવું અને નેરો એટલે સંકોચવું અને નોટ એટલે કે જોવું। એક ઊંચા અને યુવાન લશ્કરી અધિકારીએ પોતાનો ચહેરો ઊંચો કર્યો અને આંખો નાની કરીને તે સમયને જોયો। His heart was beating fast। તેનું હૃદય જોરથી અથવા તો ઝડપથી ધબકી રહ્યું હતું। ફાસ્ટનું ઓપોઝિટ સ્લો અને બીટિંગ ફાસ્ટ એટલે કે ઝડપથી ધબકવું। In 6 minutes he was going to see the woman who had been in his thoughts for the past 13 months। કે 6 મિનિટમાં તે કેમ કે નવી સ્ત્રીને મળવાનો હતો કે જે છેલ્લા એમ કે 13 મહિનાથી તેના મનમાં અથવા તો તેના વિચારોમાં ગુમરાયા કરતી હતી। He had never seen the woman અને તેણે તે સ્ત્રીને કે કદી જોઈ નહોતી। Yet her words written in her letter had meant a great deal to him। વિદ્યાર્થી મિત્રો a great deal to એટલે કે ખૂબ જ એમ કે મહત્વનું ખૂબ એમ કે ખૂબ જ પ્રમાણમાં। સિમિલર વર્ડ છે વિદ્યાર્થી મિત્રો a lot of very much। પરંતુ એમ કે તેના પત્રમાં એમ કે લખેલા જે શબ્દો તેના માટે કે ખૂબ જ અગત્યના અથવા તો મહત્વ એમ કે ધરાવતા રાખતા હતા। ઓફકોર્સ there will be times when you are afraid। imagine you can hear my voice saying to you। કોઈ વખતે કે એવા સંજોગો પણ આવશે એમ કે તું એમ કે ડરી ગયો હોય અથવા તો બી ગયો હોય અને એમ કે કલ્પના કર અને તને મારા શબ્દ એમ કે સંભળાય છે। I shall fear not even death in battle। હું એમ કે રણ મેદાનમાં મૃત્યુથી પણ એમ કે ડરીશ નહીં। He had remembered these words and they had given him new strength। અને તેણે આ શબ્દો યાદ રાખ્યા હતા અને તેણે કે આ શબ્દએ તેને કે નવું બળ પૂરું પાડ્યું હતું। Remember opposite forget। Now he was going to hear her real voice। હવે તે કે તેણીનો એટલે કે પેલી સ્ત્રી હતી તેણીને કે અસલ જે અવાજ સાંભળવાનો હતો। It was 4 minutes to 6। 6 માં કે 4 મિનિટની વાર હતી। A girl passed by him
and Lieutenant Blandford looked closely. કે છે એક છોકરી તેની બાજુમાંથી કે છે કે પસાર થઈ. લેફ્ટનન્ટ એટલે કે લશ્કરી જે અધિકારી જે છે બ્લેનફોર્ડ ધ્યાનથી તેના તરફ એમ કે છે કે જોયું. ક્લોઝલી સિમિલર વર્સેસ વિદ્યાર્થી મિત્રો નિયર ઇન સ્પેસ અને પાસ્ટ તો સિમિલર થશે વેન અથવા તો પાસ્ટ. she was wearing a flower but it was a white rose. એટલે કે તેણી એક ફૂલ પહેર્યું હતું એમ કે છે કે પરંતુ તે એમ કે છે કે સફેદ ગુલાબ હતું. white to opposite black. he was to recognize his friend by a red rose. હવે friend નો opposite enemy foe ને recognize એટલે કે ઓળખી કાઢેલું. તે એમ કે છે કે તેની મિત્રને લાલ ગુલાબથી એમ કે છે કે ઓળખવાનો હતો. besides similar હશે તે in addition to. this girl was only about 18 and Minal had told him she was 30. એટલે કે તદુપરાંત એમ કે છે કે આ છોકરી માત્ર એમ કે છે કે 18 વર્ષની લાગતી હતી જ્યારે કે મિનલ એમ કે છે કે એટલે કે તેની જે સ્ત્રી મિત્ર જે છે તે એમ કે છે કે તેને કહ્યું હતું કે તે એમ કે છે કે આશરે 30 વર્ષની છે. ગર્લનું જેન્ડર બોય. his mind went back to the book he had read in the training camp. અને તાલીમ શિબિરમાં વાંચેલા એક પુસ્તકમાં તેનું એમ કે છે કે મન પરોવાયું. એટલે કે છે કે of human bondage was the title of the novel and throughout its page were notes in a woman's handwriting. હવે અહીંયા શું કહે છે કે તાલીમ શિબિરમાં એમ કે વાંચેલા એક પુસ્તકમાં તેનું જે મન જે છે એ પરવાયું. તે પુસ્તકને એટલે કે છે કે નામ હતું એમ કે ઓફ હ્યુમન બોન્ડેજ. આમ જોવા જઈએ તો ગુજરાતી થાય વિદ્યાર્થી મિત્રો માનવ ઋણનું બંધ. અને આખા પુસ્તકના દરેક પાન પર કોઈ સ્ત્રીને એમ કે હસ્તાક્ષરમાં નોંધો એમ કે છે કે લખેલી હતી. he had never believed to believe એટલે કે માનવું that a woman could understand a man's thoughts so well. અને તે માની શકતો ન હતો કે કોઈ સ્ત્રી એમ કે છે કે પુરુષના વિચારોને આટલા સારી રીતે એમ કે છે કે સમજી શકે. her name was inside the cover of the book. હવે કે તેની એમ કે છે કે પુસ્તકના અંદર ભાગે તેનું નામ હતું inside opposite outside. Holly's Manor. he had found her address in a New York telephone directory. અને તેની એમ કે તેને એમ કે ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનું સરનામું શોધી કાઢ્યું. he had written her a letter and she had answered. અને તેણે એમ કે તેને પત્ર લખ્યો અને તેની એમ કે તેનો પ્રત્યુત્તર આપ્યો. answer opposite question. the next day his army group had moved overseas એટલે કે દરિયા પાર. but he and Hollis Minal had continued writing to each other. બીજા દિવસે એમ કહે છે કે તેને એમ કે લશ્કરી ટુકડીને એમ કહે છે કે દરિયા પાર જવાનું હતું પરંતુ તેને અને હોલિસ મેનલે એકબીજાને કે પત્રો લખવાનો ચાલુ રાખ્યું. for 30 months she had written to him regularly. અને કહે છે કે 13 મહિના સુધી નિયમિત એમ કહે છે કે તેણીને પત્રો લખતી રહી. રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે. even when his letters did not arrive she kept on writing. અને કોઈ પણ એમ કહે છે કે તેનો પત્ર ના આવે તો પણ તેણીને એમ કહે છે કે પત્ર લખતી કહે છે. now he believed that he loved her and that she loved him. અને હવે તેમ કહે છે કે માનવા લાગ્યો કે તે તેણીને એમ કહે છે કે પ્રેમ કરે છે અને તેણી એમ કહે છે કે તેને પ્રેમ કરે છે. લવ નો ઓપોઝિટ hate. she had refused એટલે ના પાડવી.
ઓલ હિઝ રિક્વેસ્ટ એટલે વિનંતી ફોર હર ફોટોગ્રાફ, અને તેની એમ કે તેની ફોટો મોકલવા માટેની એમ કે છે બધી વિનંતીઓને કે અસ્વીકાર કર્યો. she had explained, અને તેને એમ કે સમજાવ્યો અથવા તો ખુલાસો કર્યો, if your feelings for me has any reality, my looks won't matter. વોન્ટ એ વિદ્યાર્થી મિત્રો will not નો ટૂંકું રૂપ છે. હવે લુક્સ જે છે એટલે કે દેખાવું, એટલે કે એનો સિમિલર વર્ડ થાય છે એપિયરન્સ એટલે કે દેખાવ. જો એમ કે તારી મારી પ્રત્યે એમ કે લાગણી અથવા તો કે પ્રેમ અથવા તો કે સ્નેહ વાસ્તવિક એમ કે અથવા તો કે સાચો હોય તો એમ કે મારા જે દેખાવનું એમ કે કોઈ મહત્વ નથી. સપોઝ આઈ એમ બ્યુટીફુલ, સપોઝ એટલે કે અનુમાન કરવું અથવા તો ધારવું. બ્યુટીફુલ નો ઓપોઝિટ થશે અગલી. I would always have the idea that you were attracted by a pretty face. એટલે કે ધારો કે હું સુંદર છું તો મને એમ કહે છે કે કદાચ એવું લાગ્યા કરશે કે તું મારા સુંદર ચહેરાથી એમ કહે છે કે આકર્ષાયો છે, એટલે કે મને તું એમ કહે છે કે ચાહે છે. That kind of love would displease me. Displease એટલે કે નાસખુશ કરવું એમ છે. અને આ પ્રકારનો જે પ્રેમ જે છે એ પ્રેમ છે કે હું નારાજ છું. સપોઝ આઈ એમ નોટ પ્રિટી, then I would always fear that you were writing to me because you were lonely. Lonely એટલે કે એકલું, એટલે કે ધારો કે એમ કે હું સુંદર નથી એમ કે તો એમ કે મને હંમેશા એમ કે ડર રહ્યા કરશે કે તું એમ કે એકલો છે, એટલે એમ કે ને એમ કે પત્રો લખે છે, એટલે કે તારો જે સમય જે છે એ સમય એમ કે પસાર કરવા માટે. નો ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર. અહીંયા વિદ્યાર્થી મિત્ર પિક્ચર એટલે અહીંયા ફોટાને અર્થમાં લેવાનું છે કે ના એમ કે ફોટાની એમ કે માંગણી કરીશ નહીં. વેન યુ કમ ટુ ન્યુયોર્ક યુ શેલ સી મી, એટલે કે જ્યારે તું એમ કે ન્યુયોર્ક આવે ત્યારે તું એમ કે મને રૂબરૂ એમ કે મળજે. 1 minute to 6 and blend fonts હાથ લીપડો. લીપ એટલે દબકવું, કહે છે કે કૂદવું અર્થમાં, બરાબર. કહે છે કે 6 માં એમ કે 1 મિનિટ બાકી હતી, બ્લેન્ડ ફોન્ટ નું હૃદય એમ કે દબકતો ચૂકી ગયું છે. A young woman was coming towards him. એક યુવાન સ્ત્રી તેના તરફ એમ કે આવી રહી હતી. વુમેન નું જેન્ડર મેન. She was tall and slender. અને કેમ કે તેની ને ઊંચી અને એમ કે પાતળા બાંધાની હતી, એમ કે સ્લેન્ડર એટલે કે એકવડા શરીર વાળું હોય તેને એમ કહેવાય, અથવા તો પાતળા બાંધાની પણ કહી શકાય. Her eyes were as blue as flowers. અને તેની આંખો એમ કે ફૂલો જેવી એમ કે નીલી અથવા તો ભૂખરી હતી એમ કે. Her lips and chin had a gentle એટલે કે સૌમ્ય, firmness એટલે કે મક્કમતા, એટલે કે તેના હોઠ અને હડપચી એમ કે સૌમ્ય એમ કે દેખાતા હતા. In her green suit she was like springtime itself. અને તેની એમ કે લીલા રંગના પોશાકમાં સ્વયં વસંત ઋતુ જેવી એમ કે સુંદર લાગતી હતી. He started walking towards her. તે તેની તરફ એમ કે ચાલવા લાગ્યો. But then he noticed એટલે કે ધ્યાન આપવું. She did not have a rose. એટલે કે તેની તરફ એમ કે ચાલવા લાગ્યો, પરંતુ પછી તેને જોયું કે તેની એમ કે તેની પાસે એમ કે ગુલાબ નહોતું. As he moved up, she smiled sweetly, going my way, soldier, she murmured. એટલે કે જ્યારે તું એમ કે થોડું ચાલ્યો એટલે કે તે મોહક રીતે એમ કે સ્મિત સાથે ધીમેથી બોલી, મારા રસ્તે જાઉં છું, એટલે કે સોલ્જર એટલે કે સૈનિક અથવા તો જવાન. He took one step closer. તે એક જ ડગલું એમ કે નજીક ગયો. Then he saw the woman with the rose. અને પછી તેને એમ કે ગુલાબ ધારણ કરેલી એક એમ કે સ્ત્રીને અથવા તો સન્નારીને તેણીએ જોઈ એમ છે. She was standing behind the girl, a woman past 40. Her graying hair pulled up under an old head. Graying hair એટલે કે સફેદ થતા વાળ. ઓલ્ડ એટલે જૂનો અને ઓપોઝિટ થશે ન્યુ. એટલે કે તે એમ કે પેલી છોકરીની પાછળ જ ઊભી હતી
41 વર્ષ વર્તાવી ચૂકેલી અને એ જે સ્ત્રીએ તેના સફેદ તથા વાળની જૂની હેડ ને ટોપી નીચે કે ઢાકેલા હતા કે છે. સી વોઝ રાધર હેવી. હેવી એટલે અહીંયા જાડુ અર્થમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે તે થોડી વધુ જાડી હતી. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઇડી કોટ. પરંતુ એમ કે તેના મેલા ગયેલા એમ કે છે કે કોટ પર એમ કે છે કે અથવા ડગલા પર એમ કે છે કે લાલ ગુલાબ હતું, તેમાં કોઈ એમ કે સંદેશ ન હતું. ધ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ વોઝ વોકિંગ ક્વિકલી અવે. અને લીલા પોશાક વાળી સ્ત્રી અથવા તો છોકરી એમ કે છે કે ઝડપથી ચાલીને એમ કે બહાર નીકળી ગઈ. બ્લેનફોર્ડ attention was divided between the two. બ્લેનફોર્ડ એમ કે છે કે ધ્યાન બંને સ્ત્રીઓ તરફ એમ કે વહેંચાઈ ગયું. he felt a strong urge to follow the. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 126 પર ગર્લ એમ કે છે કે તેણી એમ કે છે કે પેલી છોકરીનો પીછો કરવાની એમ કે છે કે તીવ્ર ઈચ્છા થઈ. yet he also had a deep longing for the woman who had given him great courage and strength. અને તેમ છતાં એમ કે તે સ્ત્રીએ તેને ખૂબ જ હિંમત અને બળ પૂરું પાડ્યું હતું. તે સ્ત્રી પ્રત્યે કે તેને ઉડી એમ લાગણી પણ હતી. and there she stood. અને ત્યાં કે તેની ઊભી રહી. he could see that her pale એટલે ફીકું, plump એટલે ભરાવદાર, એટલે કે સિમિલર કહીએ તો રાઉન્ડ ફેસ એમ કે છે, was gentle and kind. અને કે તે જોઈ શક્યો કે તે સ્ત્રીનો એમ કે ફીકો અને ભરાવદાર ચહેરો સૌમ્ય અને એમ કે માયાળુ હતો. કાઇન્ડ ઓપોઝિટ અનકાઇન્ડ. her grey eyes were warm and friendly. અને તેની નીલી આંખો ઉષ્માભરી અને મૈત્રીના ભાવથી એમ કે ભરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોનો જવાબ આપેલા છે. ફર્સ્ટ જે છે ફોર whom was the young lieutenant waiting. The young lieutenant was waiting for the woman who had been in his thoughts for the past 13 months. Second, how was Blandford to recognize his friend? Blandford was to recognize his friend by a radius. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તમારી રીતે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ બનાવી તમારી નોટબુકમાં લખજો. આપણે પાર્ટ 2 માં આગળ જોઈશું.